હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી હું આપને 12 રાશિનું ક્રમશઃ એટલે કે ક્રમ પ્રમાણે 2024માં ભવિષ્ય કેવું છે તેની માહિતી આપી રહ્યો છું. તો સૌપ્રથમ આપણે મેષ રાશિથી શરૂઆત કરી. મેષ એટલે પહેલા નંબરની રાશિ, નંબર 1. પછી વૃષભ બીજા નંબરે, મિથુન ત્રીજા નંબરની રાશિ, કર્ક ચોથા નંબરની, સિંહ પાંચમા નંબરની, કન્યા છઠ્ઠા નંબરની, તુલા સાતમા નંબરની, વૃશ્ચિક આઠમા નંબરની અને હવે આજે આપણે 9મા નંબરની રાશિ ધન રાશિની વાત કરીશું કે ધન રાશિને 2024નું વર્ષ કેવું છે. ધન રાશિ એટલે ભ, ફ અને ધ નામવાળા વ્યક્તિઓ. તો ધન રાશિ એ ગુરુની રાશિ છે. એટલે દોસ્તો સ્વભાવમાં ધન રાશિ ત્રીજા નંબરે આવે છે. સારા સ્વભાવમાં આપણે અગાઉ વાત કરી તે મુજબ સૌથી સારામાં સારા સ્વભાવવાળી રાશિ પ્રથમ નંબરે મિથુન રાશિ છે, ક છ ગ. ત્યાર પછી કન્યા રાશિ ગણાય છે, પ ઠ ણ. અને ત્રીજા નંબરની સારા સ્વભાવની રાશિ ધન રાશિ ગણાય છે. ધન રાશિનું બીજું નામ આપણે કહીએ તો તમામ પરિસ્થિતિમાં માત્ર એડજસ્ટમેન્ટમાં માનનારી રાશિ એટલે ધન રાશિ. તો દોસ્તો, ધન રાશિનો સ્વભાવ કેવો છે? તે લોકો ફરવાના શોખીન છે, વિવિધ વેરાયટી પસંદ કરે છે, ન્યાય નોલેજને પસંદ કરે છે, એકાંત પ્રિય, મનથી થોડા નબળા, સામાનું વિચારે, છુપા દુશ્મનોથી સાવધાન રહેવાનું છે, આગળનો વિચારનારા છે. એટલે કે ભવિષ્યને પસંદ કરનારા પણ છે અને ભવિષ્યનું વિચારનારા પણ છે. એટલે કે ભવિષ્યનું પૂર્વ પ્લાનિંગ કરવામાં આ લોકો માને છે. સીધી લીટીમાં ચાલનારા. અને વધારામાં આપણે કહીએ તો મેષ, સિંહ, વૃશ્ચિક રાશિની મજબૂત સ્ત્રી સારા સંબંધો અને પ્રગતિ ધન રાશિને આપે. કારણ કે થોડાક મનથી થોડાક ડરપોક ગણીએ કે થોડાક નબળા ગણીએ એ પ્રકારે ધન રાશિનો સ્વભાવ છે. તેથી સામે મજબૂત વ્યક્તિ હોય, ચાહે મિત્ર તરીકે હોય કે પતિ પત્ની તરીકે હોય, તો ધન રાશિ મજબૂત બનશે. એટલે મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિની મજબૂત સ્ત્રી ધન રાશિને સારા સંબંધો અને પ્રગતિ બંને આપશે. હવે ધન રાશિને કોની સાથે મિત્રતા બને છે અથવા ધન રાશિના મિત્રો કોણ? તો ધન રાશિ એટલે નંબર 9. 9 નંબર એટલે મંગળ અને ધન રાશિનો માલિક ગુરુ છે. તેથી મંગળ અને ગુરુ પ્રધાન લોકો સાથે ધન રાશિના સંબંધો સારા હોય. તો મંગળ અને ગુરુની રાશિઓ કઈ કઈ છે? તો મેષ રાશિ, સિંહ રાશિ અને મિથુન રાશિ જે બુધની રાશિ છે. તો આ 3 રાશિના લોકો સાથે ધનને સારું બને. મેષ રાશિ પ્રગતિમાં પણ ઉપયોગી છે અને મીન રાશિ ગુરુની રાશિ હોવાથી આ રાશિનું આકર્ષણ ધન રાશિને રહે છે. કારણ કે ધન રાશિ અને મીન રાશિ બંનેના માલિક ગુરુ છે. હવે આ રાશિને કોની સાથે દુશ્મનાવટ છે અથવા તો ધન રાશિએ કયા વ્યક્તિઓથી દૂર રહેવાનું છે? તો ધન રાશિ માટે વૃશ્ચિક રાશિ નય અને મકર રાશિ ખજ એ લોકોથી એણે દૂર રહેવાનું છે. પરંતુ પેલો જે સિદ્ધાંત છે ઓપોઝિટ એટ્રેક્ટ્સ એ સિદ્ધાંત હેઠળ વૃશ્ચિક રાશિનો ગુસ્સો જો સહન કરી શકે તો તે લોકો ઉપયોગી બને. આપણે અગાઉ વાત કરી દોસ્તો વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિ સૌથી વધારે ગુસ્સાવાળી રાશિ છે. તો વૃશ્ચિક રાશિનો ગુસ્સો જો ધન રાશિ સહન કરી શકે અથવા તો તેના ગુસ્સાની સામે એડજસ્ટમેન્ટ કરે તો ધન રાશિ માટે વૃશ્ચિક રાશિ ઉપયોગી છે. ધન રાશિને વૃષભ એટલે કે બહુ, કર્ક ડહ અને કન્યા પઠણ સાથે ઓછું બનશે. કઈ રાશિઓ? વૃષભ
કર્ક અને કન્યા સાથે ઓછું બનશે. આ રાશિઓ સ્વભાવમાં તદ્દન વિપરીત હોવાથી ભાગીદારી ઓછી ફળે. જો આ રાશિના પતિ પત્ની હોય તો ધન રાશિ એડજસ્ટમેન્ટમાં ઉત્તમ હોવાથી તેઓને પોતાના કરી શકે છે. આપણે અગાઉ વાત કરી તેમ ધન રાશિ એડજસ્ટમેન્ટમાં ખૂબ ઉત્તમ છે, એટલે કોઈપણ દુશ્મન રાશિને પણ એ પોતાની કરી શકે છે. ધન રાશિને શનિની પનોતી નથી. મે 2024થી વૃષભનો ગુરુ ચાલતો હોવાથી ધન રાશિએ શરીરની કાળજી રાખવી. આપણે જાણીએ છીએ કે વૃષભ રાશિ એ ધન રાશિની મિત્ર રાશિ નથી, તો વૃષભનો ગુરુ પણ ધન રાશિ માટે ઉપયોગી નથી. તેના લીધે ધન રાશિએ થોડુંક શરીર ઉપર ધ્યાન આપવું પડશે, ચોકસાઈ રાખવાની છે, કોર્ટ કચેરીથી સાવધાની રાખવાની છે, નાના રોગોનું ધ્યાન રાખવું. વૃષભ રાશિ ધનની મિત્ર રાશિ નથી, તેથી આ બધી કાળજી લેવાની છે. હવે 2024નું વર્ષ ધન રાશિ માટે કેવું? તો 2024 એટલે 2 + 2 + 4 બરાબર 8. તો 8 નંબર જે છે તે શનિનો છે અને ધન રાશિ એટલે 9 નંબર છે, એટલે કે ક્રમ પ્રમાણે ધન રાશિનો 9મો નંબર છે. તો 9 નંબર એ મંગળનો નંબર છે. આપણે દોસ્તો જાણીએ છીએ કે 1 થી 9 નંબર એ ન્યુમરોલોજી પ્રમાણે રાશિઓ સાથે જોડાયેલા છે, ગ્રહો સાથે જોડાયેલા છે. તો ધન રાશિ એટલે 9 નંબર, 9 એટલે મંગળ. મંગળ અને શનિ એ બંને મિત્રો નથી, તેથી 2024નું વર્ષ ધન રાશિ માટે મધ્યમ રહેશે, સો રહેશે. નવા કાર્યોમાં સાવધાની રાખવાની છે, ભાગીદારીમાં ચોકસાઈ રાખવાની છે. ખાસ કરીને જે રાશિઓ મિત્ર નથી ધન રાશિની, એનાથી ડિસ્ટન્સ જાળવવાનું છે અને કાળજી લેવાની છે. ભાગીદારીમાં ચોકસાઈ રાખવાની છે. 2024નું વર્ષ શાંતિથી, ચોકસાઈથી પસાર કરવાનું છે. હવે દોસ્તો, ધન રાશિનો સ્વભાવ આપણે અગાઉ વાત કરી તે મુજબ 3જા નંબરે સારો સ્વભાવ છે, એટલે એકંદરે જરૂર પડે તો જ ગુસ્સે થાય એવી આ રાશિ છે. બાકી એકંદરે સ્વભાવ શાંત છે. છતાં પણ શાંત સ્વભાવ અને સારો સ્વભાવ હોવા છતાં પણ જશ ધન રાશિને ઓછો મળે છે. એડજસ્ટમેન્ટનો દુરુપયોગ ના થાય તે ખાસ જોવાનું છે અને ખાસ કરીને લગ્ન જીવનમાં આ બાબત ખાસ લાગુ પડે છે. એટલે કે ધન રાશિના પુરુષો અને સ્ત્રીઓ એ લોકો સારા સ્વભાવના હોવાથી, એડજસ્ટમેન્ટવાળા નેચર હોવાથી લગ્ન જીવનમાં એમના સારા સ્વભાવનો દુરુપયોગ ના થાય તે બાબતે ખાસ તેમણે ચોકસાઈ ધ્યાન રાખવાનું છે. તો દોસ્તો, હું માનું છું ધન રાશિના જો આપ હો તો આ વિડીયો ધ્યાનથી જોજો, સાંભળજો. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.